સમાચારની શરૂઆતમાં હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તો દાહોદમાં જિલ્લા શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાયા છે। શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા। જિલ્લા શિક્ષણ અધિકારી કાજલ દવે લાંચ લેતા ઝડપાયા છે। તો શિક્ષક પાસે પ્રમાણપત્રની માંગણી કરવા માટે લાંચ માંગી હતી। 10,000ની લાંચ લેતા કાજલ દવે ઝડપાયા છે। 10,000ની લાંચ લેવામાં આવી હતી। જિલ્લા સેવા સદનની ઓફિસમાં એસીબીની રેડ। તો રેડ દરમિયાન કાજલ દવેની ઝડપી પાડવામાં આવ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓ અને 10,000ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે। કાજલ દવેને ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રમાણપત્રની માંગ માટે આ લાંચ માંગવામાં આવી હતી। 10,000ની લાંચ લેતા તેઓ ઝડપી પડાયા છે। વધુ વિગત સાથે સંવાદદાતા નીમ જોડાઈ ગયા છે। નીમ, જે રીતે શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા છે કાજલ દવે, શું વિગત? જી દીપિકા, દાહોદની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કાજલ દવે કાર્યરત છે અને તેઓએ ફરિયાદી પાસે 10,000 રૂપિયાના લાંચની માંગણી કરી હતી। ત્યારે એનઓસીની જે લાંચની માંગણી લાંચ આપવા માંગતા ન હોય આ ફરિયાદી અને તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ આજે એસીબીએ 11 વાગ્યાના સમયગાળા દરમિયાન જિલ્લા સેવા સદન ખાતે છટકું ગોઠવ્યું હતું અને જિલ્લા શિક્ષણ અધિકારી તેમની ઓફિસમાં કાર્યરત હતી। ત્યારે જ્યારે ફરિયાદી લાંચ આપવા ગયા ત્યારે એસીબીએ તેમને રંગે હાથ ઝડપી લીધા હતા। ત્યારે દાહોદ જિલ્લામાં એક ચર્ચાનો સવાલ ઉભો થયો છે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ આ શિક્ષણનો વેપાર કરતી જિલ્લા શિક્ષણ અધિકારી એસીબીના છટકામાં 10,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાય છે। ત્યારે શિક્ષણ જગતમાં આ મામલે ખળભળાટ મચી જવા પામ્યો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે કાજલ દવેને 10,000ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે।